પંચમહાલ જિલ્લામાં રવિવારની સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સવારે 10:34 વાગે અનુભવાયેલા આ આંચકાની રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોધરાથી આશરે 17 કિલોમીટર દૂર ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં પઢિયાર, વેલવડ, વિંઝોલ અને કાંકણપુર પંથકમાં નોંધાયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જમીનમાંથી કોઈ મોટો અવાજ આવ્યો હોય તેવી ધ્રુજારી અનુભવાઈ હતી, જેના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. કેટલાક ઘરોમાં વાસણો અને છાપરાના પતરા હલવા લાગ્યા હોવાના અહેવાલ પણ મળ્યા છે. જો કે આ આંચકો પ્રમાણમાં હળવો હોવાથી કોઈ જાનહાનિ કે માલહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા આ ભૂકંપની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. હું કાનાભાઈ રામાભાઈ પરમાર પઢિયાર ગામનો રહેવાસી છું. આજ રોજ સવારના 10:30 વાગ્યાની આસપાસ પઢિયાર ગામે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેની તીવ્રતા સામાન્ય હતી અને ખબર પડી કે આ ગામના લોકોને વાતોવાતથી જાણવા મળ્યું કે આજે ભૂકંપ થયો છે અને જે લોકો બેઠેલા હતા જમીન પર એમને અનુભવ આવ્યું છે, બાકી જે ઊભા હતા એમને ખબર પડી નથી.